જાલોદના કસ્બા વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી, અંદાજે 15 તોલાનું સોનું ચોરી કરાયું। જાલોદ કસ્બા વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં ચોરી, અંદાજિત 15 તોલા સોનું ચોરાયું। જાલોદ નગરમાં 3/12/2024ની રાત્રિ દરમિયાન અજાણ્યા ચોર દ્વારા તળાવ વિસ્તારના કસ્બા ફળિયાના રહેણાંક વિસ્તારમાં આવેલ અબ્દુલ સાજિદ અબ્દુલ મુનાફ કાનુગાના મકાનમાં ચોરી થયાની ઘટના બનેલ છે। અબ્દુલ મુનાક કામકાજ માટે વલસાડ રહે છે અને મહિનામાં અંદાજિત 2 થી 3 દિવસ જાલોદ આવતા હોય છે। તારીખ 4/12/2024ના રોજ બપોરે આશરે 12 વાગ્યાના સમય દરમિયાન અબ્દુલ મુનાફના ઘરનું તાળું આસપાસ રહેનાર લોકોએ તૂટેલું જોતા અબ્દુલ મુનાફભાઈનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ અબ્દુલ મુનાફની પુત્ર વધુ જાલોદ અંગત કામ માટે આવેલ હતા તો તેઓ તાત્કાલિક કસ્બા ફળિયાના પોતાના મકાનમાં પહોંચ્યા અને ત્યાં આસપાસના પાડોશી તેમજ સંબંધીઓ સાથે ઘરમાં અંદર જોઈ તપાસ કરતા ઘરમાં આવેલ તિજોરી તૂટેલી અવસ્થામાં હતી તેમજ તિજોરીમાં મુકેલ સામાન વેરવિખેર જોવા મળ્યો। આ બધું જોઈ પરિવારજનો ચોંકી ગયા હતા, જેથી વલસાડ રહેતા મુનાફભાઈનો સંપર્ક કરી અને બનાવની જાણ જાલોદ પોલીસ સ્ટેશનમાં જણાવી હતી। પોલીસને જાણ થતાં તાત્કાલિક ચોરી થયેલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મુનાફભાઈની પુત્રવધૂના કહેવા મુજબ અંદાજિત 15 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી તેમજ અંદાજિત 59,000 રૂપિયા રોકડા ચોરી થયેલ હોવાનું જણાવેલ છે। नाम रफाना है और मैं यहाँ की लड़की हूँ। मेरी शादी वलसाड की है और मैं अभी मेरे दादा की डेथ हो चुकी थी तो मैं यहाँ थी और मैंने घर 4 दिन पहले आकर देखा तो ठीक था और 4 दिन बाद देखा तो ताला टूटा हुआ था। अंदर आकर देखा तो चोरी हुई थी और मेरे ससुर का नाम है अब्दुल सादिक अब्दुल मुनाफ कानूगा। वो अभी वलसाड गए हैं और ये सब चीज़ें चोरी हुई है। 15 तोला सोना और 500 ग्राम चांदी, 49,000 कैश था।